ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 5 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં હિન્દી રંગમંચ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે હિન્દી રંગમંચ દિવસની. એ દર વર્ષે 3 એપ્રિલે મનાવવામાં આવે છે. બરાબર, 3 એપ્રિલે મનાવવામાં આવે છે. એને હિન્દી થિયેટર ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત છે તો હાલમાં 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ અને 1 એપ્રિલે ઓડિશા દિવસ અથવા તો ઉત્કલ દિવસ મનાવાયો. હાલમાં વેલ કિલ્મરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? વેલ કિલ્મર. બરાબર મિત્રો, એક અભિનેતા હતા, પ્રખ્યાત અભિનેતા હતા વેલ કિલ્મર. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. એના પછી હાલમાં કેન્દ્ર સરકારે દેશભરમાં કેટલા એકલવ્ય મોડલ આવાસીય સ્કૂલ ખોલવાનો ટાર્ગેટ રાખ્યો છે? તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં કેટલા એકલવ્ય મોડલ સ્કૂલ ખોલવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે એમાં 728. બરાબર, 728. એકલવ્ય શાળાની સ્થાપના વર્ષ 1997-98માં એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ તરીકે કરવામાં આવી. આ શાળાઓ ખાસ કરીને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે, જેથી કરીને તેમણે શિક્ષણની વધુ સારી તકો પૂરી પાડી શકાય. ગુજરાતમાં સંત સુરદાસ યોજનાનો લાભ મેળવવા દિવ્યાંગતા મર્યાદા 80થી ઘટાડીને કેટલી કરાઈ? તો મિત્રો એક યોજના છે ગુજરાતની અંદર જેનું નામ છે સંત સુરદાસ યોજના. બરાબર, દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે 80% દિવ્યાંગતાની મર્યાદા ઘટાડીને 60% કરાઈ. કેટલી કરી છે? 60% કરવામાં આવી છે. ગુજરાત સરકારના નિર્ણયથી રાજ્યના 82,000થી વધુ દિવ્યાંગજનોને લાભ મેળવવાનો માર્ગ મોકળો થાય છે. સ્ટારમાં કરજો મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીફ મેન્સ, જીપીએસસી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ જીકે, પદ્મ એવોર્ડ્સ, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને આઈપીએલ ટોપિક વાઇઝ મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. હાલમાં કોની પીએફઆરડીએના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો પીએફઆરડીએના અધ્યક્ષ તરીકે, બરાબર, પીએફઆરડીએના અધ્યક્ષ તો રાઈટ આન્સર છે મિત્રો શિવ સુબ્રમણ્યમ રમણ. બરાબર, એમની નિમણૂક કરવામાં આવી છે. હવે પ્રશ્ન એમ છે કે આ પીએફઆરડીએ છે શું? તો એનું પૂરું નામ છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. મિત્રો તમે ફોટો પણ જોઈ શકો અને અહીંયા ફૂલ ફોર્મ પણ જોઈ શકો છો. બરાબર મિત્રો, વાત થઈ છે હવે નિમણૂકની. તો હાલમાં શિવકુમાર કલ્યાણ રમન એએનઆરએફના સીઈઓ બન્યા છે. આરબીઆઈએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિદેશક બનાવ્યા. અજય બાલુ જીએમના સીઈઓ બન્યા. અંજુ રાઠી રાણા કાનૂની મામલાના સચિવ બન્યા છે. અમિતાભ મુખર્જી એનએમડીસીના સીએમડી બન્યા. વિકાસ કૌશલ એચપીસીએલના અધ્યક્ષ અને એમડી બન્યા છે. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના સીઈઓ બન્યા છે. અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા. ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા. અરુણ મામેન એટીએમએના અધ્યક્ષ અને જસ્ટિસ જોય માલ્યા બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે. મિત્રો ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. હાલમાં રેલવે સ્ટેશન પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? તો રેલવે સ્ટેશન પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં રાજસ્થાન રાજ્ય ટોપ પર રહ્યું છે. બરાબર, તો મિત્રો વાત કરીએ રાજસ્થાન. સીએમ છે ભજનલાલ શર્મા, રાજ્યપાલ છે હરિભાઉ કંબમપતિ અને કેપિટલ છે લખનઉ. બરાબર, તો મિત્રો રાજસ્થાનની વાત થઈ ગઈ. બરાબર, રાજસ્થાનમાં જયપુર જે છે ને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે, જોધપુરને બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે અને સૂર્યનગરી તરીકે ઓળખવામાં આવે છે. જેસલમેરને સ્વર્ણ નગરી અને ઉદયપુરને ઝીલોકી નગરી એટલે કે લેક સિટી તરીકે ઓળખવામાં આવે. મિત્રો હાલમાં રાજસ્થાનમાં ઓમ બિરલાએ કોટામાં સુપોષિતમાં અભિયાનનું શુભારંભ કર્યું. રાજસ્થાન મંત્રીમંડળ કોચિંગ સેન્ટરને વિનિયમિત કરવાનો બિલ પાસ કર્યો. અભ્યાસ ડેઝર્ટ હન્ટ 2025 જોધપુરમાં આયોજિત કરાયું. રાજસ્થાન સરકારે સ્કૂલી બાળકો માટે દુર્ઘટના વીમા યોજના શરૂ કરી. રાજસ્થાનમાં સૌપ્રથમ ગ્રીન બજેટ રજૂ કરાયું. અજમેરમાં ફોયસાગર ઝીલનું નામ બદલીને વરુણ સાગર કરવામાં આવ્યું છે. આટલું તમારે રાજસ્થાન વિશે યાદ રાખવાનું. નેક્સ્ટ હાલમાં આવેલી આરબીઆઈની રિપોર્ટ મુજબ 2000ના કેટલા ટકા નોટ પાછા આવી ગયા છે?
તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રિપોર્ટ આવી, બરાબર. 2000ના નોટ મે 2023થી પાછા ખેંચવાની શરૂઆત કરી હતી, બરાબર. તો 98.21% નોટ પાછા આવી ગયા છે. આરબીઆઈની રિપોર્ટ મુજબ 98.21% નોટ પાછા આવી ગયા. મિત્રો, આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935, મુખ્યાલય મુંબઈ, ગવર્નર છે સંજય મલ્હોત્રા. નેક્સ્ટ, હાલમાં કોની આઈઆરડીએઆઈના પૂર્ણકાલીન સદસ્યના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો આઈઆરડીએઆઈના પૂર્ણકાલીન સદસ્યના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે સ્વામીનાથન એસ અય્યરની. આઈઆરડીએઆઈનું પૂરું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. મિત્રો, સંપૂર્ણ નિમણૂકની વાત કરું મેં તમને, બરાબર. તો આ બધા આપણે પછી જોઈ લીધા છે. હવે આ બાજુ તમે જુઓ, બરાબર. પૂનમ ગુપ્તા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બન્યા. રાજકુમાર સિંહ ચંડીગઢના ડીજીપી બન્યા. નિધિ તિવારી પીએમ મોદીની નિજી સચિવ બની છે. સુનિલ કક્કડ મારુતિ સુઝુકીના પૂર્ણકાલીન નિદેશક બન્યા. ચલ્લા એસ શેઠી ભારતીય બેંક સંઘના ચેરમેન બની ગયા છે. શિવકુમાર કલ્યાણ રમન એએનઆરએફના સીઈઓ બન્યા. આરબીઆઈએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક બનાવ્યા છે. મિત્રો, વિડીયો ગમતો હોય તો શેર કરજો બીજા મિત્રો સાથે, બરાબર. સંપૂર્ણ માહિતી હું તમને આમાં આપું છું. નેક્સ્ટ, હાલમાં માઇક્રોસોફ્ટે 3 એઆઈ કેન્દ્ર સ્થાપિત કરવા માટે કયા રાજ્ય સાથે કરાર કર્યો છે? તો માઇક્રોસોફ્ટ દ્વારા 3 નવા એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્દ્ર સ્થાપિત કરવા માટે મહારાષ્ટ્ર સાથે હાલમાં કરાર કરવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, પુણે અને નાગપુરમાં 3 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપિત કરવા માટે માઇક્રોસોફ્ટ કોર્પોરેશન સાથે હાલમાં કરાર કર્યો છે. મહારાષ્ટ્રના સીએમ કોણ છે મિત્રો? દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ કોણ છે? સીપી રાધાકૃષ્ણન. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. મુંબઈને ભારતનું આર્થિક કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં સ્ટાર્ટઅપ મહાકુંભના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો, એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે સ્ટાર્ટઅપ મહાકુંભના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન થયું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ શુક્રવારે 3 એપ્રિલે ન્યૂ દિલ્હીમાં સ્ટાર્ટઅપ મહાકુંભના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. હાલમાં કયા રાજ્યની કરુંબી નામની બકરી, બરાબર, કરુંબી નામની બકરીને વિશ્વની સૌથી ઠીંગણી બકરી તરીકે ગિનીઝ બુકમાં સ્થાન મળ્યું છે? તો મિત્રો, રાઈટ આન્સર છે આમાં કેરળ રાજ્યની. કયા રાજ્યની છે? કેરળ રાજ્યની છે કરુંબી બકરી. કેરળ રાઈટ આન્સર છે. કેરળની કરુંબી નામની બકરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દુનિયાની સૌથી ઠીંગણી બકરી તરીકે સ્થાન મળ્યું છે. કરુંબીની ઊંચાઈ માત્ર 15 ઇંચ એટલે કે માત્ર 1.25 ફૂટ છે. ફોટો પણ જોઈ શકો. હાલમાં કોણે ધ ગ્રેટ કોન્સિલેટર લાલ બહાદુર શાસ્ત્રી એન્ડ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયા નામક પુસ્તક લખી છે? તો મિત્રો, આ પુસ્તકના લેખક કોણ છે? સંજીવ ચોપડા રાઈટ આન્સર છે, બરાબર. સંજીવ ચોપડા પુસ્તકના લેખક છે. તો પુસ્તકની વાત કરું તો લિયો ધ અનટોલ્ડ સ્ટોરી પીએસ રમણે લખી. રક્ષામંત્રી રાજનાથ સિંઘે સશક્ત ભારત હિન્દી પત્રિકાના પ્રથમ સંસ્કરણનું અનાવરણ કર્યું. કૈલાસ સત્યાર્થીની આત્મકથા આવી છે દિયા સલાઈ. અરુણ શૌરીએ ધ ન્યૂ આઇકન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ નામક પુસ્તક લખી છે. હાલમાં કયા રાજ્યની સરકારે ઉત્તર પ્રદેશ અગ્નિશમન વિભાગને સન્માનિત કર્યા? તો મિત્રો, ગોવા રાઈટ આન્સર છે. શા માટે કર્યા? તો હાલમાં કુંભ મેળામાં જે એક સારું કામ કર્યું છે ઉત્તર પ્રદેશના અગ્નિશમન વિભાગ એટલે કે ફાયર બ્રિગેડે, બરાબર. તો 1 એપ્રિલે ગોવા સરકારે ઉત્તર પ્રદેશ અગ્નિશમન વિભાગને સન્માનિત કર્યા. આ સન્માન અગ્નિશમન વિભાગના પ્રયાગરાજ મહાકુંભ 2025માં શાનદાર કાર્ય માટે આપવામાં આવ્યું છે. ગોવાના સીએમ છે મિત્રો પ્રમોદ સાવંત. રાજ્યપાલ છે પીએસ શ્રીધરન પિલ્લઈ. ગોવાનું કેપિટલ છે પણજી. પારંપરિક સિગ્મો મહોત્સવ 2025 ગોવામાં થયો. 10મો ભારતનો વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન પણજીમાં કરાયું. 24મી રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ ગોવામાં થઈ. 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં આયોજિત કરાયું. હાલમાં એનપીસીઆઈએ કોને કાર્યકારી નિર્દેશક તરીકે નિમણૂક કરાઈ? બરાબર. એનપીસીઆઈ દ્વારા કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રશ્ન એમ છે. કાર્યકારી નિર્દેશક વિકાસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સોહિની રાજોલા, બરાબર. સોહિની રાજોલા રાઈટ આન્સર છે. પ્રખ્યાત મીડિયા રણનીતિકાર નિખિલ સિંગલને ઉત્તર પ્રદેશનો અનમોલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો. એ પણ યાદ રાખવાનું છે, બરાબર. સોહિની રાજોલા જે છે મિત્રો એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર, એની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં કોને ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? ભારત સરકાર દ્વારા મિત્રો 2 વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો. એક છે કુંભકોણમ પાંદડા, બરાબર, અને બીજું છે મિત્રો થોવલઈ ફૂલોની માળા. તો મિત્રો આ જે કુંભકોણમ પાન પત્તા છે
તમે આ જોઈ શકો, આ બાજુ ઇમેજ, બરાબર, આ ઇમેજ તમે જોઈ શકો. તો એ ક્યાંના છે મિત્રો? એ થંજાવુરના છે, થંજાવુર, બરાબર. એક આ યાદ રાખવાનું છે. બીજું છે થોવલઈ ફૂલોની માળા, એ કન્યાકુમારી છે, એ છે કન્યાકુમારી. તો આ બંને વસ્તુ યાદ રાખવાની. ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે. તો હાલમાં ત્રિપુરાની પારંપરિક પોશાક રીગનાઈ પચરાને જીઆઈ ટેગ મળ્યો. મધ્યપ્રદેશની ગોંડ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો. મહારાષ્ટ્રના મિરાજ શહેરમાં બનેલ સિતાર અને તાનપુરાને જીઆઈ ટેગ મળ્યો. મથુરાના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો. ત્રિપુરાની આદિવાસી પોશાક રીસાને જીઆઈ ટેગ મળ્યો. અને ઓડિશાની સિલ્વર ફિલિગ્રીને જીઆઈ ટેગ મળ્યો. અસમની પાંડુલિપિ પેઇન્ટિંગને પણ જીઆઈ ટેગ મળ્યો છે. હાલમાં કયા દેશને વેવ્સ 2025માં ભાગ લેવા માટે આમંત્રિત કરાયું? તો મિત્રો વેવ્સ સંમેલન 2025નું આયોજન ક્યાં થશે? મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે, બરાબર. અને હાલમાં ચિલીના રાષ્ટ્રપતિ, એમનું નામ છે મિત્રો ગેબ્રિયલ બોરિક, બરાબર. આ ગેબ્રિયલ બોરિક હાલમાં ભારતની યાત્રા પર છે. અને ચિલી દેશને વેવ્સ 2025માં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યું છે. મિત્રો છેલ્લો પ્રશ્ન છે, હાલમાં બટાલિક ક્રિકેટ લીગ 2025નું આયોજન ક્યાં કરાયું છે? બરાબર, બટાલિક ક્રિકેટ લીગ 2025. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લદ્દાખ ખાતેનું આયોજન કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું છે? લદ્દાખ ખાતેનું આયોજન કરવામાં આવ્યું છે. હા મિત્રો, બ્રિગેડિયર બીડી મિશ્રા લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 લદ્દાખમાં થયું. વિશ્વનો પહેલો હાઈ એલ્ટિટ્યૂડ વાળો પેરા સ્પોર્ટ્સ સેન્ટર લેહમાં સ્થાપિત કરાયું. લદ્દાખમાં વાર્ષિક શ્રુબલા મહોત્સવ મનાવવામાં આવ્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 4 એપ્રિલ 2025 વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? મિત્રો 2 એપ્રિલ રાઈટ આન્સર છે. કોની આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો પૂનમ ગુપ્તાની કરવામાં આવી. ગુજરાતથી પ્રલય રાવલનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક અભિનેતા હતા. કોણે એસબીઆઈ કાર્ડના એમડી અને સીઓનો કાર્યભાર સંભાળ્યો છે? તો સલીલા પાંડે. કોણ ઉદ્યમિતા અને વિકાસ પર આઈએમએફના એમડીની સલાહકાર પરિષદમાં સામેલ થયા? એન ચંદ્રશેખરન રાઈટ આન્સર છે. કયા રાજ્યના રાજ્યપાલે 62માં રાષ્ટ્રીય સમુદ્રી દિવસ અને મર્ચન્ટ નેવી સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું? મહારાષ્ટ્ર. ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોનનું સમાપન ક્યાં થયું છે? કન્યાકુમારી ખાતે. કયા રાજ્ય દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે રાજીવ યુવા વિકાસમ યોજના શરૂ કરાઈ? તેલંગાના રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશના રાજનૈતિક સંબંધોની 75મી વર્ષગાંઠ મનાવવામાં આવી છે? ચીન રાઈટ આન્સર છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ શૂન્ય ગરીબી P4 પહેલનું શુભારંભ કર્યું? આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં કોને ઉત્તર પ્રદેશ અનમોલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા? નિખિલ સિંગલને. કોની ફિકી મીડિયા અને મનોરંજન સમિતિ દક્ષિણના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ? કમલ હસન રાઈટ આન્સર છે. કયા દેશે અફઘાન શરણાર્થીઓની ધરપકડ કરવા અને નિર્વાસિત કરવાના આદેશ આપ્યા? તો પાકિસ્તાનને. કયા રાજ્યના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે ફ્રી બસ સેવા શરૂ કરી છે? તો જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. હાલમાં સેના કમાન્ડરોનો સંમેલન 2025 ક્યાં શરૂ થયું? ન્યૂ દિલ્હી ખાતે. ભારતીય ઘોડેસવાર નિહારિકા સિંઘાનિયાએ કયો મેડલ જીત્યો છે મિત્રો? ગોલ્ડ મેડલ જીત્યો. હાલમાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું ટ્રાયલ ક્યાં કરવામાં આવ્યું છે? હરિયાણા ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ક્યાંની પ્રસિદ્ધ સોદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો? અમદાવાદ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, સરહુલ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.